નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। પુનિયાદ આનંદી માર્ગ પરનું નાળું તૂટી પડવાથી દહેશત। તંત્રની સરેઆમ બેદરકારીના પગલે ખખડધજ બનેલા પુનિયાદ આનંદી માર્ગના કારણે ભારે હાલાકી સહી રહેલા સ્થાનિક રહીશો માર્ગ પર પુનિયાદ ગામ નજીકના નાળાનું જરૂરી સમારકામ નહીં કરાય તો આગામી ચોમાસાની ઋતુમાં રસ્તો બંધ થવાની દહેશત વ્યક્ત કરી છે। જિલ્લા પંચાયત વડોદરાના તાબા હેઠળના માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે 2020ના વર્ષમાં શિનોર તાલુકાના પુનિયાદથી આનંદી ગામને જોડતા 2 કિલોમીટરના પાકા માર્ગ અંગેનું કામ કરાયું હતું। જો કે શરૂઆતના તબક્કાએથી જ આ માર્ગનું કામ હલકી ગુણવત્તાથી કરાયું હોય તેમ એક જ વર્ષમાં માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા તત્કાલીન તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષા પ્રિયલબેન પટેલ તારીખ 23/7/2021ના રોજ માર્ગનું સમારકામ કરવા તંત્રને લેખિત રજૂઆત કરી હતી। જે બાદ વર્ષ 2024માં ચોમાસાની ઋતુ દરમિયાન વળાંક પર માર્ગ પ્રોટેક્શન માટે બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલ પાણીના વેણમાં ધરાશયી થતા નવી દિવાલ બનાવવા માટે તારીખ 2 ઓક્ટોબર 2024ના રોજ મળેલી ગ્રામસભામાં ઠરાવ નંબર 8થી ઠરાવ કરી તંત્રને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરાઈ નથી। હાલ આ માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે, જે અંગે તંત્રને રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા આ ખાડાઓ પણ પૂરાતા નથી। પ્રતિનિધિઓ અને વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલ આગળ આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। સાથોસાથ તંત્ર ટૂંક સમયમાં જરૂરી કામગીરી નહીં કરે તો ગામના જાગૃત નાગરિકો દ્વારા આગામી સમયમાં તંત્ર વિરુદ્ધ સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરવા કમર કસી હોવાનું જાણવા મળે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ।